એક છે ડેલ્ટા અને બીજું છે ગામા. હવે આ બંને એક સાથે હું સમજાવું છું એટલે તને ખ્યાલ આવે. હવે ડેલ્ટાથી તમારે શું ડિસિઝન લેવાનું હોય? ડેલ્ટા તો આપણે જોઈએ છે ને 20નો ડેલ્ટા. હા, આપણે ડેલ્ટા જોઈને છે ને ડિસિઝન લેવાનું કે ટ્રેડમાં આપણે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ આપણે લઈશું. આપણે જનરલી શેની સ્ટ્રાઇક પ્રાઇસ લઈએ છીએ? 20ની. ડેલ્ટા એક્ઝેક્ટલી શું છે? ડેલ્ટાને તું એ રીતે કહી શકે કે સમજી લે આપણે 20 ડેલ્ટા પર આપણે ટ્રેડ લઈએ છીએ. એટલે 20 જે નંબર છે એટલે એ છે ને પર્સન્ટેજમાં હોય કે 20% ચાન્સ છે કે આ જે સ્ટ્રાઇક પ્રાઇસ છે તે ગુરુવાર સુધીમાં આ સ્ટ્રાઇક પ્રાઇસને ક્રોસ કરી દેશે નિફ્ટી. એના ચાન્સીસ કેટલા છે? ઓનલી 20%. આપણે જે બનાવી છે તેને અત્યારે નિફ્ટી ચાલે છે 13,000. 12,500 ની સ્ટ્રાઇક પ્રાઇસ પર છે 20 ડેલ્ટા. તો એનો અર્થ શું થયો કે ગુરુવાર સુધીમાં આ નિફ્ટી જે 13,000 છે તે 20% ચાન્સ છે કે તે 12,500 ની નીચે જઈ શકે છે. અચ્છા, એટલે અહીંયા પ્રાઇસ લખેલી હોય ને અહીંયા 2-3 જગ્યા છોડીને ડેલ્ટા લખેલા હોય, એટલે એ પ્રાઇસની નીચે જવાના ચાન્સીસ 20%. એ જે નિફ્ટી જે છે ગુરુવાર સુધીમાં મત પડી ગઈ. સમજ પડી? ગુરુવાર સુધીમાં નિફ્ટી આ રેન્જને ક્રોસ કરે એટલે આ 10, 12, 500 પુટ અને કોલની સાઈડ એક જ થાય ને? પુટ અને કોલ એટલે બંને એક. પેલું ઉપર આવે. હા, તે કોલ 13,500 આવે ને આમાં 12,500 છે. એટલે કોલમાં ઉપર જવાના ચાન્સીસ 20% હોય ને? એવું નહીં હોય. જે 20 ડેલ્ટા હોય ને એટલે એનો અર્થ એ થયો 13,500 પર બી 20 એક એક્ઝામ્પલ આપું છું. ચાલો 13,000 ચાલે છે, કોલની સાઈડ છે 13,000 ચાલે, 13,500 ને કોલ છે એ 20 ડેલ્ટા પર છે ને અહીંયા ગાડી 12,500 ને એકચ્યુઅલી આટલી રેન્જ નહીં હોય એના કરતાં નીચે જ હોય, પણ એક એક્ઝામ્પલ તને સમજવા માટે. પુટના જે ડેલ્ટા હોય ને એકદમ નીચે હોય ને કોલના છે ને તે એકદમ ઉપર હોય, એટલે કોલના ડેલ્ટા પાસે હોય, કોલના જે 20 ડેલ્ટા છે ને તે પાસે હોય અને પુટના થોડા દૂર હોય. પણ હું એક તને એક સાદું એક્ઝામ્પલ આપું છું સમજવા માટે કે 13,000ની નિફ્ટી આજે શુક્રવારે છે, 13,500 પર 20 ડેલ્ટા છે અને 12,500 પર 20 ડેલ્ટા છે. 12,500 એ પુટનો છે ને 13,500 એ કોલનો છે. તો આજે શુક્રવાર સુધીમાં એ નિફ્ટી 13,500 ને ક્રોસ કરે એના પર્સન્ટેજમાં આપણે ગણીએ તો કેટલા પર્સન્ટેજ ચાન્સ છે? ઓનલી 20%. અચ્છા, એટલે બર્ન નીકળવાના. હા, 13,500 થી 13,600 થવાના ચાન્સ કેટલા છે? ઓનલી 20%. અને નીચે 12,500 સુધી જવાના ચાન્સ કેટલા છે? 20%. એટલે ડેલ્ટાનો યુઝ ખ્યાલ આવી ગયો તને? હા, એટલે એની બર્ન નીકળે 20% લગીને એની માર્કેટ 20% ચાન્સ છે. આપણે ચાન્સની વાત કરીએ છીએ, પ્રોબેબિલિટીની વાત કરીએ છીએ. 50-50% પ્રોબેબિલિટી હોય ને, મેં તને વાત કરી છે 50-50, પણ આમાં આપણને લખેલું જ છે કે ભાઈ 20% પ્રોબેબિલિટી છે. 20% ચાન્સ છે. ડેલ્ટા એ આખું કેલ્ક્યુલેશન છે એનું. એ કેલ્ક્યુલેશનમાં આપણે પડતા નથી. એ કેલ્ક્યુલેશનમાં ઘણી બધી વેબસાઇટ પર કેલ્ક્યુલેશન છે, પણ એની અંદર આપણે પડવું નથી. પણ લખેલું જ આપી દે આપણને આપણને બેઠું મળી જ જાય છે કે ભાઈ 20 ડેલ્ટા છે, એટલે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે 20 ડેલ્ટા છે એટલે એનો મિનિંગ એમ થયો કે ચાન્સ છે, પ્રોબેબિલિટી છે 20%. અને આટલો વસ્તુ ખ્યાલ આવ્યો. અને એને ટચ થઈને પાછી નીચે ઉતરવાની પ્રોબેબિલિટી છે એના કરતાં ડબલ 40%. એટલે જે ડેલ્ટા આપેલો હોય તેના કરતાં. અચ્છા, એ આપેલું છે. બીજું ના, બીજું નહીં. હું શું કહું છું, ડેલ્ટાથી આપણને બે વસ્તુ ધ્યાનમાં આવે. આપણને બે પ્રોબેબિલિટી ખબર પડે. અચ્છા, આ ડેલ્ટાની જ વાત કરો. આપણે ડેલ્ટાની વાત કરું છું. 13,000નો આજે શુક્રવારે નિફ્ટી છે. 13,500નો જે ડેલ્ટા છે તે છે 20. એટલે 20 એટલે એનો મને એમ થયો કે 13,500ની બહાર નીકળવાનો, એની ઉપર નીકળવાનો નિફ્ટીનો ચાન્સ કેટલો છે? 20%. પ્રોબેબિલિટી કેટલી છે? 20%. પણ 13,000ને ટચ કરીને, 13,500ને ટચ કરીને પાછો નીચે આવવાના ચાન્સ કેટલા છે? એના કરતાં ડબલ 40%. એટલે બે વસ્તુ ક્લિયર થઈ આની અંદર. ડેલ્ટા 20% છે એટલે એનો મિનિંગ એમ થયો કે એને ક્રોસ કરવાના ચાન્સ છે 20%, અને એને ટચ થઈને પાછું નીચે આવી જાય તેના ચાન્સ છે 40%. આટલી વસ્તુ બે વસ્તુ ખબર પડીએ. એટલે ડેલ્ટાથી આપણે ડિસિઝન લઈએ. 20 ડેલ્ટા પર આપણે ડિસિઝન લઈએ. વેગા પર કોઈ દિવસ ડિસિઝન નથી લેતા.
અને ટાઈમ પર બી નહીં. અને ટાઈમ પર તો આપણો જેમ જેમ આપણો ટાઈમ એ ફ્રેન્ડ છે આપણો, એટલે એ ફ્રેન્ડ છે ને ટાઈમ શું છે હંમેશા વધતો જ રહે, ઘટે તો નહીં. એટલા માટે એના ઉપર આપણે કોઈ ડિસિઝન નથી, એ તો આપણી ફેવરમાં છે. એટલે જેમ જેમ ટાઈમ જતો જાય તેમ તેમ આપણને ફાયદો થતો જાય. આપણે બસ બધા કરતાં વધારે કોના પર ધ્યાન આપીએ? આપણા સૌથી મોટા દુશ્મન વેગા ઉપર. ડેલ્ટાથી આપણે આ ડિસિઝન લઈએ. એકવાર ડિસિઝન લઈ લીધું ત્યાર પછી આપણે સીધું શેના પર આવી જઈએ? વેગા પર, કે વેગા શું કરે છે હવે? એટલે વીક્સ ખ્યાલ આવ્યો? હવે જે ગામા છે ને, ગામા હવે એ શું કરે? એ પણ વેગા જેવું કામ કરે. એ ડેલ્ટાના જે પ્રીમિયમ છે ને ડેલ્ટા વધારે, અને ડેલ્ટાની જે સ્પીડ છે ને તે ગામા વધારે. થોડું ટેકનિકલ થઈ ગયું વધારે. તમે એના રિયલ નામ નહીં બોલો, આપણે જે નામ પાડ્યા છે ને યાદ રાખવા માટે, વીક્સ અને એ બધું બોલો તો સમજ પડે. પણ આમાં કોઈ બીજા નામ નથી. એમાં ડેલ્ટા અને ગામાના કોઈ નામ નથી. જો ડેલ્ટા શું કામ કરે? ડેલ્ટા છે ને, ડેલ્ટાથી આપણે કયું ડિસાઇડ, આપણે પ્રોબેબિલિટીથી આપણે એનો યુઝ કેવી રીતે કરીએ છીએ? પ્રોબેબિલિટી માટે, એ જાણવા માટે કે કેટલી પ્રોબેબિલિટી છે, ને આપણે 20% પ્રોબેબિલિટી પકડીએ છીએ. પણ એકચ્યુઅલ ડેલ્ટાનું કામ શું છે ખબર છે? એ જે પ્રીમિયમ છે ને એ પ્રીમિયમ વધારવાનું કામ છે ડેલ્ટાનું. એટલે ડેલ્ટા વધારે હોય તો પ્રીમિયમ વધે. એટલે 20% હોય તો પ્રીમિયમ વધવાના ચાન્સ. હા ને, હા દાખલા કે 20 છે બરાબર છે, એકચ્યુઅલી એ 0.20 હોય, આપણે એને 20% ગણીએ છીએ. તો એ ડેલ્ટા વધારે, એ 20%થી એ ડેલ્ટા અથવા 0.20થી એ ડેલ્ટા વધારે, પ્રીમિયમ વધારશે. જો ડેલ્ટા જેટલા ઓછા હોય એટલા પ્રીમિયમ એટલા ધીમે ધીમે વધે. અને જેમ જેમ ડેલ્ટા વધારે હોય તેમ તેમ પ્રીમિયમ જલ્દી વધે. એ તો ખબર પડી ગઈ. હવે ગામા શું કરે છે ખબર છે? ગામા આ જે ડેલ્ટાના જે નંબર છે એકદમ સ્પીડમાં વધારવાનું કામ કરે. અચ્છા, એકદમ સ્પીડમાં વધારે. હા, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એ આપણા ડેલ્ટા વધ્યા બરાબર છે. તો આની જે સ્પીડ છે ને અમુક વાર એકદમ ધીમે હોય, અમુક વાર એકદમ સ્પીડમાં હોય. તો એ કામ કોણ કરે? એ ગામા કરે. ગામા આપણો સૌથી, એ ગામા બી આપણો દુશ્મન. અને ગામા છે ને વોલેટિલિટી સાથે કનેક્ટેડ હોય, એટલા માટે આપણે ખાલી એકને જ જોઈએ, આપણે વોલેટિલિટી જોઈએ. અને પહેલેથી જ આપણે 20 ડેલ્ટા લીધેલા છે, દૂરના લીધેલા છે, એટલે એના ગામા છે ને 0 જેવા જ. એટલે ગામા બાયરનો દુશ્મન કે એટલે સેલરનો થાય? એ સેલરનો દુશ્મન. અચ્છા. ગામા છે ને, ગામા જેટલા વધારે હોય ને એટલા પ્રીમિયમ બહુ સ્પીડમાં વધે. એટલે ડેલ્ટા નંબર જેટલા એકદમ સ્પીડમાં વધે એટલે પ્રીમિયમ જોરમાં વધે, એકદમ સ્પીડમાં વધે. એટલે ગામા એટલે સ્પીડ, એટલું સમજી લેજે. સ્પીડ એ ડેલ્ટાની સ્પીડ વધારે. અને પેલા ડેલ્ટા શું કરે? ડેલ્ટા પ્રીમિયમ વધારે. એટલે પેલું 20% એડ હોય એટલે એ પ્રીમિયમ વધારે, પણ આ એની એવી સ્પીડ વધારી કાઢે. એની સ્પીડ વધારી ના, એટલે 20 થી 30 પર જવાની જે સ્પીડ છે એકદમ તે ઓછી હોય. જો ફરીથી કહું કે એક છે ડેલ્ટા 20, હવે એ સમજી લે જાય છે 30, 40, 50. એકચ્યુઅલી 0.20 હોય, પણ આપણે ચાલ 20, 30, 40, 50 એની એક સ્પીડ છે. હવે જો એના જે ડેલ્ટા, એ જે 20 ડેલ્ટા છે એનો જો ગામા વધારે હોય ને તો એ 20 પર 30 એકદમ સ્પીડમાં પહોંચી જાય, 30 થી 40 એકદમ સ્પીડમાં પહોંચી જાય. કોઈ માર્કેટ ચાલુ હોય ને મેં જોયું છે, એકદમ કામ બદલાઈ જાય તો બાય કરીએ એટલે બદલાઈ બી જાય, જબરજસ્ત એકદમ સ્પીડમાં જાય, પછી અટવાઈ જાય, આપણે કામ હતા તે જ નહીં ખબર. એક્ઝેક્ટલી. એટલે એ જે સ્પીડ વધારવાનું કામ કોણ કરે છે? ગામા કરે. એટલે ગામા જો વધારે હોય તો સ્પીડ જલ્દી વધવાની. હા, એટલા માટે હું 20 ડેલ્ટા કેમ આપણે પસંદ કરીએ છીએ? કારણ કે 20 ડેલ્ટા પર જે ગામા છે ને એ ઓલમોસ્ટ 0 જ હોય. અચ્છા. એટલે એ છે ને સ્પીડ બહુ વધારે નહીં, એટલા માટે 30ના કે 40ના ડેલ્ટા આપણે લેતા નથી. આપણે 20 થી ઓછા જ ડેલ્ટા લઈએ છીએ. 20 થી ઓછા ડેલ્ટા કેમ લઈએ છીએ? કારણ કે એના જે ગામા જે છે તે એકદમ ઓછા છે. આપણે 20 ધારી તો 19 એવા મળી રહે. એટલે 20 ને 20 તો મળતા જ નથી આપણને. 19 મળે, 18 મળે, કોઈ વાર આપણે 21 લેવા પડે. એટલે 20. આ 4 વસ્તુનો તને ક્લિયર થયો? શું ક્લિયર થયો? હવે જો આપણે શું કરીએ, ડેલ્ટા એકદમ
20ના ડેલ્ટા લઈએ છીએ એટલે એની સાથે આપણે ગામા બી જોઈ લઈએ છીએ. ગામા એની જોડે કનેક્ટેડ જ છે એટલે એ ડિસિઝન લઈ લીધું. હવે ગામા હવે પણ આપણે 20 ડેલ્ટા લીધું બરાબર, અને ગામા એનો વધારે હોય તો નહીં હોય, ઓછો જ હોય, અચ્છા એ 0 જ હોય. 0 જ હોય. એ જેમ જેમ પાસે આવે ને તેમ તેમ વધે. અચ્છા, એટલે 30 જેમ જેમ પર્સન્ટેજ ના ચાન્સ વધતા જાય તેમ તેમ એ વધતું જાય. એટલે આપણે જ્યારે ડિસિઝન લઈએ ત્યારે એકવાર આપણે ટ્રેડ લઈ લીધો ત્યાર પછી વધે તેમાં તો આપણે કંઈ કરી જ નથી શકવાનું. એટલે 3-4 વસ્તુ તને ખ્યાલ આવી જો. વેગા એ આપણો દુશ્મન છે, સેલરનો દુશ્મન, આપણો નહીં, સેલરનો દુશ્મન છે. એટલે પેલું વીક્સ એની સાથે ગામા બી એનો પાર્ટનર છે, બરાબર. એ ગામા એનો પાર્ટનર છે એટલે ગામા બી જે સેલર છે એનો દુશ્મન છે. હવે આ જ વેગા અને ગામા કોના ફ્રેન્ડ છે? બાયરના ફ્રેન્ડ છે. હવે જે ટાઈમ છે તે સેલરનો ફ્રેન્ડ છે. અને ડેલ્ટા કોઈનો નહીં કહેવાય. ડેલ્ટાથી આપણે ડિસિઝન લઈએ છીએ. અચ્છા, ડેલ્ટાને આપણે બધા કરતાં આપણે અલગ રાખીએ ડેલ્ટાને. ડેલ્ટાથી આપણે ડિસિઝન લઈએ છીએ કે આ એને પ્રોબેબિલિટી છે. ડેલ્ટા છે પ્રોબેબિલિટી, ચાન્સ. અને ડેલ્ટા એ પ્રીમિયમ કેટલું વધશે કે કેટલું ઘટશે તે એ ડિસાઈડ કરે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણી જે સ્ટ્રેટેજી છે, હવે કંઈક અમારે કંઈ પૂછવું છે તો પૂછી લે. એમાં તો ખબર પડી ગઈ. જો ટાઈમ જે છે તે એટલે ટાઈમમાં હોય કે જેમ જેમ ટાઈમ જતો જાય તેમ તેમ પ્રીમિયમ ઓછા થતા જાય. કરેક્ટ. હવે વીક્સ એમાં એવું છે, વીક્સ એટલે વેગા. હા, એમાં છે ને તે એમાં હું પેલું પહેલાં તો જે એની ડેફિનેશન છે તે કે વીક્સ 40 છે. વીક્સ 40 તો એનો અર્થ શું કે માર્કેટ નો પેલું અપ ડાઉન કરવાનું હાઈ અને લો એકદમ વધારે એનું વધારે. હા, અને ઓછું હોય વીક્સ તો હાઈ અને લો બી ઓછું, રેન્જ ઓછી હોય ને વધારે. આ એની ડેફિનેશન છે. પણ એકચ્યુઅલમાં શું પ્રેક્ટિકલી શું પ્રોબ્લેમ આવે? જ્યારે આપણે ટ્રેડ લીધો ને ત્યાર પછી વીક શું કરે છે તેના ઉપર એની રેન્જ, એના પર એની રેન્જ બને. સમજ પડી? એ આ ગુરુવાર સુધીમાં રેન્જ એની કેટલી હાઈ અને લો રહેવાની છે એક શેના પર બને કે વીક્સ. ત્યાર પછી અઠવાડિયા પછી શુક્રવારે જે વીક્સ છે તે ગુરુવાર સુધી કેવી રીતે એ વીક્સ વધે છે કે ઘટે છે એના ઉપર પેલાની રેન્જ કહેવાય. એટલે એ ઓછું છે એ જોઈને કોઈ ડિસિઝન નહીં લેવાના, આપણે ડેલ્ટાને જોઈને ડિસિઝન લેવાના. એના પર ખાલી ટ્રેડ લીધા પછી ધ્યાન આપવાનું. એના પર ટ્રેડ લીધા પછી ધ્યાન આપવાનું. એટલે એ સેલરનો એનિમી છે, સેલરનો એ દુશ્મન છે. એટલે વધારે ધ્યાન આપવું પડે. એટલા માટે એને ધ્યાન આપવું પડે કે આપણો દુશ્મન શું કરે છે. પછી આવે આ ડેલ્ટા, એટલે એ આપણે એના પરથી ડેલ્ટા એટલે પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી. પણ એ તો ઇઝી છે ડેલ્ટા. ડેલ્ટા તો ખ્યાલ છે, નામ છે બધા. ડેલ્ટા એટલે એકચ્યુઅલી ડેલ્ટાનું કામ શું છે? ડેલ્ટા જે પ્રીમિયમ, ડેલ્ટાની જે વેલ્યુ છે એટલી વેલ્યુથી એની પ્રીમિયમ વધે અથવા ઘટે. પણ ડેલ્ટાનો એક બીજો યુઝ બી છે, શું કે પ્રોબેબિલિટી. એનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ 20% છે, 30% છે, 40%. આપણે ડિસિઝન લઈએ કે 20% આટલું આની ક્રોસ એટલે બહાર નીકળે એમ, એને ટચ થઈને 20% ચાન્સ છે એમ. પછી બીજો યુઝ એ કરીએ કે એને જોઈને હું પેલું એ સ્પીડ લખેલું. હા, એ ડેલ્ટાથી બીજો બી એક આપણને આઈડિયા આવે કે એ 20% ટાઈમ ચાન્સ છે કે એને ક્રોસ કરી નાખશે. પણ 40% ચાન્સ એ પણ છે કે ટચ થઈને પાછો નીચે આવે. આ વસ્તુ બી ધ્યાનમાં રાખવા જેવી. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણને એમ કે આ તો નીકળી જવાનું ને આપણે ટ્રેડમાંથી નીકળી જઈએ ને એ પાછું નીચે આવી જાય. એના 40% આ બે યુઝ હોય. અને પછી ગામા આવે સ્પીડ, એનો યુઝ હોય કે ડેલ્ટાની સ્પીડ વધારો. એટલે એ જેટલું ઉપર હોય તેટલા ડેલ્ટા સ્પીડમાં વધે. અને એ આપણે 20% મેં લખેલું છે એમ બાજુ. હા, એની બાજુમાં લખેલું છે. એટલા માટે આપણે 20% લેવા, કારણ કે એમાં ગામા કોનો પાછો દુશ્મન છે? સેલરનો. એટલા માટે એકદમ ઓછા હોય તે આપણા માટે સારું. એટલા માટે આપણે 20% ઓછા લઈએ. કારણ કે જો ગામા વધારે હોય તો પ્રીમિયમ બહુ સ્પીડમાં વધે. તો બાયરને કેટલું ખાલી એક એટલે જો બાયર હોય ને, બાયર હંમેશા છે ને જનરલી એવું જોવા મળે, જનરલી દરેક વખતે એવું જોવા મળે, જે બાય કરતા હોય ને તે નિફ્ટીની આજુબાજુની રેન્જ પકડીને બાય કરતા હોય.
એની જે સ્ટ્રાઇક પ્રાઇસ હોય ને દૂર નહીં હોય 50% ડેલ્ટા હોય ને કારણ કે હા 50% ડેલ્ટા હોય 30% ડેલ્ટા હોય એ ડેલ્ટા પર એ લોકો બાય કરતા હોય એટલે માર્કેટની પ્રાઇસ અને જે સેલર હોય ને તે હંમેશા 20 થી ઓછા ડેલ્ટા હોય તેમાં સેલ કરતા હોય આ વસ્તુ તને છે ને જનરલી જે લોકોને સમજ છે એ લોકો આ રીતે કરે બાકી અમુક તો ગાનાની જેમ જ કરતા હોય પણ આ જો ટીવી પર બી જે લોકો આવે છે ને બાય કરવા માટે ઓપ્શન બાય કરવા માટે એ લોકો જોજે હંમેશા એ લોકો દૂરના ઓપ્શન બાય કરવાનું નહીં ગઈ એકદમ પાસેના ઓપ્શન જ બાય કરવાનું ગઈ કેમ કારણ કે એમાં જે ડેલ્ટા છે ને બધા કરતાં વધારે હોય અને ગામા સૌથી વધારે હોય એટલે એની સ્પીડ વધારે એટલા માટે એ લોકોને બહુ જલ્દી પ્રોફિટ મળી જાય એટલે બાયર હોય તે ચાન્સ વધારે એટલે 30% પેલું ડેલ્ટા એ લે 30% ને 40% હોય એટલે જો 40% એટલે શું કે 40% ચાન્સ છે પણ એને ટચ થવાના ચાન્સ કેટલા છે 80% થઈ જાય રાઈટ એટલે ત્યાં સુધીમાં તો એ લોકોનો ટાર્ગેટ આવી જાય અને પેલાની સ્પીડ બી બહુ વધારે હોય એની સ્પીડ વધારે એટલે તો હવે જેમ આ જ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને મેં મારી સ્ટ્રેટેજી બનાવી છે જાતે બનાવ્યું હા મેં આ જાતે બનાવ્યું આવું કોઈ કરતું નથી આ જ ધ્યાનમાં રાખીને મેં શું બનાવ્યું છે લોંગ આઈસી અને સ્ટ્રેંગલ એટલે આપણી જે સ્ટ્રેટેજી છે એની અંદર ત્યારે હું જે રીતે તને શીખવું છું ને એ જ રીતે ત્યારે એને કે 20 ડેલ્ટા લેવાનું અને ત્યાર પછી વીગા પર થોડું ધ્યાન આપવાનું બાકીની બધી વસ્તુ ભૂલી જવાની વીક્સ એને ધ્યાન આપ્યા કરવાનું કેમ કારણ કે આ બધી વસ્તુ મેં આની અંદર છે ને તે મોડિફાઈ કરી નાખી છે એટલે બધી એવી રીતે મેં એને ફિટ કરી નાખ્યું છે કે વીગા વધે તો બી આપણને ફાયદો થાય ગામાનો તો કોઈ ટેન્શન જ નહીં કારણ કે વીગા વધે ને તો એ આપણો દુશ્મન છે છતાં બી એ બી વધે ને તો આપણને આઈસીમાં ફાયદો થાય હા કારણ કે લોંગ આઈસીનો ફાયદો થાય કારણ કે એમાં તો વચ્ચે લોસ હોય ને બહાર નીકળે લોંગ આઈસીનો ફાયદો થાય એટલે આજે મેં સ્ટ્રેટેજી બનાવી છે અને ઉપરથી બનાવી છે મિક્સ છે એમાં મેં મિક્સ કર્યું છે બધાનું થોડું થોડું છે એમ પ્રોફિટ આપે છે એટલે મેં શું કર્યું કે જે લોંગ આઈસી બનાવી તે હવે તને ખ્યાલ આવ્યો કેમ મેં અંદર બનાવી લોંગ આઈસી કારણ કે લોંગ આઈસી બનાવી લોંગ આઈસી એને બાય કરી એટલે મેં પાસે બનાવી એટલે એમાં વોલેટિલિટી વધે ગામા વધે તો અમારે પ્રોફિટ આપણને જલ્દી મળી જાય અને બહાર આપણે સ્ટ્રેંગલ બનાવીએ છીએ અને વધતું જાય તો સ્ટ્રેંગલમાંથી એમાં એડજસ્ટમેન્ટમાં હું પછી પેલું તો એકદમ એ છે સ્ટ્રેટ એટલે એમાં એ પહેલાં તો આપણને પ્રોફિટ આવી જાય હવે જો બીજી વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજે કે આપણે જે સ્ટ્રેટેજી બનાવીએ છીએ લોંગ આઈસી અને સ્ટ્રેંગલની તો લોંગ આઈસીનો જે પ્રોફિટ છે મેક્સ પ્રોફિટ અમે ઘણી વખત તને કીધું છે ને લોંગ આઈસીનો જે મેક્સ લોસ છે એ હંમેશા ગુરુવારે જ આવે આ તો જિંદગીભર યાદ રાખજે લોંગ આઈસી હા લોંગ આઈસી કે શોર્ટ આઈસી બંને કોઈ બી આઈસી બનાવે આપણે લોંગ આઈસી બનાવીએ છીએ તો લોંગ આઈસીનો જે પ્રોફિટ છે એ ક્યારે આવે ગુરુવારે જ પણ ફાયદો શું છે એનો જે લોસ છે એ પણ ગુરુવારે જ આવે છે મેક્સિમમ લોસ ટાઈમ મળે આપણને યસ એટલે ઘણી વખત જો ત્યાં બી જે ટ્રેડ બનાવે એમાં 4,000નો પ્રોફિટ મળતો હતો તો આવું કેમ થયું આવું એટલા માટે થયું કે જે એનો જે લોસ છે ને એ સૌથી ઓછો હતો તે દિવસે અને સ્ટ્રેંગલમાં શું છે હા એ બરાબર અનલિમિટેડ પણ સ્ટ્રેંગલનો ફાયદો એ છે કે જો માર્કેટ મુવમેન્ટ નહીં આપે ને તો એનો પ્રોફિટ છે ને બહુ જલ્દી મળી જાય એટલા માટે છે ને તને જે મેક્સિમમ લોસ તારો 2,000નો પેલે દિવસે મેક્સિમમ પ્રોફિટ હતો તારો 800 રૂપિયાનો છતાં બી તને 4,000 રૂપિયા કેમ મળતા હતા સ્ટ્રેંગલ જે છે જ્યારે માર્કેટ મુવમેન્ટ નહીં આપે ત્યારે બહુ એના પ્રીમિયમ જલ્દી ઘટી જાય એટલે એમાં પ્રોફિટ વધારે દેખાય આપણને અને આઈસીનો જે લોસ છે એ તો ગુરુવારે જ દેખાવાનો છે તને એટલે વધારે પ્રોફિટ એસએસ નો હતો એને હા એટલે આપણને 4,000 મળ્યા હવે એસએસનું બિહેવિયર કેવું છે એસએસની ફેવરમાં માર્કેટ હોય તો એના પ્રીમિયમ છે ને બહુ જલ્દી નીચે આવી જાય પણ લોંગ આઈસીનો ફાયદો શું છે લોંગ આઈસીનો ફાયદો એ છે કે એ આપણી અગેન્સ્ટમાં હોય ફરીથી સાંભળ એ આપણી અગેન્સ્ટમાં હોય તો પણ એનો મેક્સિમમ લોસ છે ત્યાં સુધી એ નથી પહોંચતો એસએસ
માર્કેટ જે છે નિફ્ટી જે છે તે એસએસની ફેવરમાં અત્યારે એટલે બહુ નાની રેન્જમાં ફરે છે, તો તે આઈસીની અગેન્સ્ટમાં થઈ ગયું, એ અગેન્સ્ટમાં થઈ ગયું તો બી એટલો બધો લોસ યસ, ત્યારે મેક્સિમમ લોસ નથી આપતો. એસએસ આપે અને એસએસ એસએસ આપે. અને એસએસ શું છે, એસએસ જે માર્કેટ એની ફેવરમાં હોય ત્યારે બહુ સરસ મેક્સિમમ પ્રોફિટ નહીં કહેવાય ને, પણ બહુ સરસ પ્રોફિટ આપે. પણ તે જ વખતે આઈસી તો એકચ્યુઅલી આ બંનેનો કોમ્બિનેશન કેમ બનાવું છું એ વસ્તુ તને કહું છું, આ કોઈને નથી ખબર, આ ખાલી હું તને કહું છું, તને જ ખબર છે. આ વસ્તુ મેં ડિસ્કવર કરેલી છે કે આ બે બનાવું છું એનો ફાયદો તે તારી જાતે જ જોયું કે તને 4000નો પ્રોફિટ કેમ મળતો હતો. ખરેખર હતો પ્રોફિટ 800 રૂપિયાનો, ગુરુવારે તને 800 રૂપિયા મળ્યા, છતાં બી 4000 કેવી રીતે મળ્યા? કારણ કે આ વસ્તુ મેં શોધી છે કે આ બંને, એટલા માટે હું બંનેઓને બનાવું છું, મિક્સ કરીને બનાવું છું કે એસએસ લોંગ આઈસીને અને શોર્ટ આઈસીની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ એવી છે કે એનો જે મેક્સ પ્રોફિટ છે અને મેક્સ લોસ છે એ ફક્ત ને ફક્ત ગુરુવારે જ આવે છે. અને જ્યારે માર્કેટ એની અગેન્સ્ટમાં જાય છે, દાખલા તરીકે લોંગ આઈસીની અગેન્સ્ટમાં ગયું, લોંગ આઈસીની અગેન્સ્ટમાં એટલે કે માર્કેટ એક જ રેન્જમાં છે, હવે એ એક જ રેન્જમાં છે તે એસએસની ફેવરમાં છે, એટલે એમાં પ્રોફિટ જબરદસ્ત મળવાનો આપણને. અને આની અંદર જ આપણને એકચ્યુઅલી લોસ, મેક્સિમમ લોસ થતો જ નથી, ઓછો લોસ થાય છે. એટલે ઓવરઓલ આપણી સ્ટ્રેટેજીની અંદર આપણને વધારે પૈસા મળે છે, જેટલા મળવા જોઈએ એના કરતાં બધા. સમજ પડે કે બહુ બધું ડીપમાં જે સમજ પડી ગઈ બધું. એટલે આ બે વસ્તુ બનાવો એટલે બહુ લોસ બી નહીં જાય, કવર થઈ જાય, કવર થઈ જાય. આપણને જે 1%નો ટાર્ગેટ છે એ મળ્યા કરે. હવે આપણે અગેન્સ્ટમાં વાત કરીએ. જો એસએસની અગેન્સ્ટમાં જાય માર્કેટ એટલે ધડામધડ કરતું વધવા લાગે અથવા ઘટવા લાગે, અને આઈસીની ફેવરમાં હોય. હવે આઈસી એ મેક્સિમમ પ્રોફિટ આપતો નથી, પણ એને આપણે પહેલેથી જ એ વસ્તુ ધ્યાનમાં રાખીને કેવી રીતે આઈસી બનાવીએ છીએ કે આપણો લોસ કેટલાનો હોય, 30થી અંદરનો હોય, 30 પોઈન્ટની અંદરનો, ને પ્રોફિટ 100 પોઈન્ટનો હોય, એટલે કે 70 પોઈન્ટનો. તને કેમ ઘણી વાર હું તને કહું છું કે કેમ 100 પોઈન્ટની રેન્જ, કેમ આપણે આ ધ્યાન, જ્યારે પણ યસ, એટલે આપણી જ્યારે અગેન્સ્ટમાં જશે તો કેમ હું આવી રીતે બનાવું છું કે જ્યારે લોંગ આઈસી આપણી ફેવરમાં જશે તો પણ આપણને મેક્સિમમ પ્રોફિટ નથી આપવાનો ગુરુવાર સુધી. અચ્છા, ગુરુવાર લગી. એટલા માટે આપણે પહેલેથી જ એનું કેલ્ક્યુલેશન કરવું પડે કે એના માટે પ્રોફિટ આપણે એનો વધારી દીધો. એટલા માટે આપણે શું કરીએ છીએ, આપણી જે સ્ટ્રેટેજી બનાવી છે કે લોંગ આઈસી જ્યારે બનાવીએ છીએ ત્યારે શું ધ્યાન રાખવાનું કે આપણો જે અંદરનો જે લોસ બને છે તે 30 પોઈન્ટ કરતાં ઓછો હોવો જોઈએ. અને લાલ કલર, લાલ કલર. અને જે પ્રોફિટ છે તે 70 પોઈન્ટ હોવો જોઈએ, એટલે 100 પોઈન્ટની આપણી રેન્જ બનાવીએ છીએ. આજ તું 50 નહીં બને તો 50માં આપણે 30 આપે તો ભાઈ 20 અને 20, 30 અને 20 એવું કરવું પડે. પણ 100ની રેન્જ હોય એટલે આપણને 20 પોઈન્ટનો આપણે 30 પોઈન્ટનો લોસ આપી દીધો તો 70 પોઈન્ટનો પ્રોફિટ મળે. તો એ આપણને જ્યારે પેલું આપણો ફેવરમાં જાય ત્યારે આપણને થોડો પ્રોફિટ દેખાય. હવે આ જે એસએસ અગેન્સ્ટમાં જવાનું, એટલા માટે આપણે ડિસિઝન લેવું પડે કે એસએસને કટ કરવો પડે, એસએસનો લેગ કટ કરવો પડે. એટલા માટે તને જો ધ્યાનમાં આવે તો મેં તને હંમેશા કીધું છે કે આપણે એડજસ્ટમેન્ટમાં શું કરીએ છીએ, નીકળી જઈએ છીએ, એસએસના લેગમાંથી નીકળી જઈએ છીએ, પણ કોઈ પણ દિવસ આઈસીને કંઈ કરતા નથી, હલાવતા નથી. કારણ કે આઈસી એટલો બધો લોસ આપતું જ નથી, અને આપણી પ્રોફિટ બી નથી આપતો જે એસએસ આપે છે. હા, પણ એ જ્યારે આપણી ફેવરમાં આવે ત્યારે આપણને, કારણ કે આપણે પહેલેથી એને 70 પોઈન્ટ, આપણે 70 પોઈન્ટનો પ્રોફિટ લીધો એટલે આપણને પ્રોફિટ આપવા લાગે ને એસએસના લીગમાંથી આપણે નીકળી જવું. પછી પાછું બનાવ એવું બી આવે ને કે બનાવવું, પાછો પેલો અંદર આવે એટલે પાછો હું પાછો એસએસનો એક લેગ પાછો જોડી. કંઈ પૂછવું છે તો આની અંદર ખબર પડી.